નમસ્કાર વેધર અપડેટમાં હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં હાલ નવરાત્રી ચાલી રહી છે અને અનેક વિસ્તારોમાં જે છે ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા જે છે એ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે આજના દિવસમાં હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ છે તેના વિશે શું આગાહી કરવામાં આવી છે એના પર સૌપ્રથમ નજર કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં જે છે એ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમરેલી, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં જે છે એ હલકા વરસાદની આગાહી કરવામાં આવી છે, મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જો વિંડીના માધ્યમથી આપણે સમજીએ તો વિંડી દ્વારા જે છે એ વિંડીના માધ્યમથી સમજવામાં આવે તો આજના દિવસમાં સૌપ્રથમ વાત કરવામાં આવે 10 વાગ્યાની આજુબાજુ જે છે એ વાત કરવામાં આવે તો 10 વાગ્યાની આજુબાજુ ઉના જે છે એ ઉનામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે જૂનાગઢમાં પણ અતિભારે વરસાદ જોવાઈ રહ્યો છે, જામનગરમાં અતિભારે વરસાદ જોવા રહ્યો છે, દ્વારકામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। જો હજુ વધુ ઉપરમાં વાત કરવામાં આવે તો નલિયામાં જે છે એ નલિયા, ખાવડા, ગાંધીધામ જેવા વિસ્તારોમાં જે કચ્છનો વિસ્તાર છે ત્યાં હાલ કોઈ પણ પ્રકારે વરસાદ નથી જોવા મળી રહ્યો। જ્યારે જો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો મહેસાણા, પાલનપુર જેવા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે, અને જો વધુમાં વાત કરવામાં આવે તો વડોદરા, સુરતમાં પણ જે છે એ 10 વાગ્યાની આજુબાજુ વરસાદ જોવા મળી રહ્યો છે। જો વધુમાં વાત કરવામાં આવે તો આગળ જતા 11 વાગ્યાની વાત કરવામાં આવે તો 11 વાગ્યાની આજુબાજુ જે છે એ ઉનામાં જે વરસાદ હતો એ વરસાદ વધુ તીવ્ર થતો જોવા મળી રહ્યો છે, અને જૂનાગઢના પણ અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે, જામનગરમાં પણ જે છે એ વરસાદ આવી ગયો છે, દ્વારકામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, અને જે નલિયા, ખાવડા, ગાંધીધામ આ જે કચ્છના વિસ્તારોમાં હતા કે જ્યાં વરસાદ નહોતો જોવાતો ત્યાં પણ હવે વરસાદ જોવા મળી રહ્યો છે। વધુમાં જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ઉપર જો ઉત્તર ગુજરાતમાં વાત કરવામાં આવે તો મહેસાણા, પાલનપુરના વિસ્તારોમાં પણ થોડો વરસાદ જોવા મળી રહ્યો છે, અને વડોદરા, સુરત, વલસાડ આ અનેક વિસ્તારોમાં વરસાદ જે છે એ જોવા મળી રહ્યો છે। વધુમાં જો આગળ જતા વાત કરવામાં આવે 12 વાગ્યાના આજુબાજુની તો 12 વાગ્યાના આજુબાજુ પણ જે છે આપણને એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઉનામાં વરસાદ જોવા મળી રહ્યો છે, જૂનાગઢમાં વરસાદ જોવા મળી રહ્યો છે, અને આજુબાજુના વિસ્તારો જામનગર, ગાંધીધામ, નલિયા આ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ એની એ જ પરિસ્થિતિ છે, પાલનપુર, મહેસાણામાં પણ એ જ પરિસ્થિતિ છે, અને સુરત, વલસાડમાં પણ જે 12 વાગ્યાની આજુબાજુ છે એ જ પરિસ્થિતિ છે। જો વધુમાં આગળ વાત કરવામાં આવે 1-2 વાગ્યાની આજુબાજુની તો 1 વાગ્યાની આજુબાજુ જે છે એ ઉનામાં જે અતિભારે વરસાદ હતો એ હવે આગળ વધી અને જૂનાગઢના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જામનગરના વિસ્તારો જે છે કે જ્યાં વરસાદ હતો ત્યાં વરસાદ થઈ રહ્યો છે, દ્વારકામાં પણ જે છે એ વરસાદ વધી ગયો છે, નલિયાના વિસ્તારોમાં પણ વરસાદ વધીતો જોવા મળી રહ્યો છે। જો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ પરિસ્થિતિ એ જ છે, મહેસાણામાં પણ વરસાદ છે, પાલનપુરમાં વરસાદ જોવા મળી રહ્યો છે, સુરત, વલસાડ એ પરિસ્થિતિ એની એ જ છે। જો હજુ આગળ વાત કરવામાં આવે 2-3 વાગ્યાની આજુબાજુની તો 2-3 વાગ્યાની આજુબાજુ પણ એ જ ઉના અને જૂનાગઢના આજુબાજુના વિસ્તારોમાં વરસાદ છે, જામનગર, દ્વારકા, ગાંધીધામ, મહેસાણા, અમદાવાદમાં એ જ વરસાદ જોવા મળી રહ્યો છે। જો વધુમાં વાત કરવામાં આવે 4 વાગ્યાની આજુબાજુની તો 4 વાગ્યાના આજુબાજુ જો છે આ ઉનામાં વરસાદ જોવા મળી રહ્યો તો એ વરસાદ હવે આગળ વધ્યો છે, અને અમરેલીમાં જે છે એ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ગોંડલમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જૂનાગઢ, રાજકોટ, ચોટીલા, જામનગર, સલાયા, ભાનવડ, પોરબંદર આ તમામ વિસ્તારોમાં જે છે એ 4 વાગ્યાની આજુબાજુ જે છે એ વરસાદ જોવા મળી રહ્યો છે, ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ઉપર જો વાત કરવામાં આવે કચ્છના વિસ્તારોમાં તો ગાંધીધામ અને એ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે, ખાવડા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે, અમદાવાદમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, વડોદરામાં જે છે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, સુરત, વલસાડમાં વરસાદ જોવા મળી રહ્યો છે। આગળ જતા જો વાત કરવામાં આવે 5-6 વાગ્યાની આજુબાજુ તો 5-6 વાગ્યાની આજુબાજુ પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હજુ જો આગળ વધુ વાત કરવામાં આવે 7-8 વાગ્યાની આજુબાજુ તો 7-8 વાગ્યાની આજુબાજુ જે છે એ જૂનાગઢ બાજુ જે છે ફરી વરસાદ વધી રહ્યો છે, અમદાવાદમાં જે છે એ વરસાદ ઓછો થતો જોવા મળી રહ્યો છે, મહેસાણામાં પણ વરસાદ ઓછો થતો જોવા મળી રહ્યો છે। જો વધુમાં વાત કરવામાં આવે હજુ 8 વાગ્યાની આજુબાજુની તો 8 વાગ્યાની આજુબાજુ જે છે
એ વરસાદની એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ નલિયા અને જે વિસ્તારો છે, ખાવડા જ વિસ્તાર છે, એની અંદર જે આપણને વરસાદ જોવા મળી રહ્યો હતો એ વરસાદ ક્યાંક ને ક્યાંક ઓછો થઈ ગયો છે. અને જે જૂનાગઢમાં જે છે એ વરસાદ ભારે જોવા મળી રહ્યો છે. ઉનામાં જે આપણને ભારે વરસાદ જોવા મળી રહ્યો હતો એ ઓછો થઈ ગયો છે. અમદાવાદ, મહેસાણા, પાલનપુર આ વિસ્તારોમાં જે આપણને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે એ વરસાદ નહિવત થઈ ગયો છે. અને આ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારનો વરસાદ જે છે એ સાંજે 7 વાગ્યાના આજુબાજુ નથી વર્તાઈ રહ્યો. વડોદરામાં જે આપણને વરસાદ જોવાતો હતો એ વરસાદ પણ ક્યાંક ને ક્યાંક ઓછો થઈ ગયો છે. વલસાડ એની અંદર પણ વરસાદ ઓછો થઈ ગયો છે. સુરતમાં વરસાદ જે છે પરિસ્થિતિ એની એ જ છે 7 વાગ્યાની આજુબાજુની. અને જો વધુમાં 9-10 વાગ્યાની આજુબાજુની વરસાદની વાત કરવામાં આવે તો 9-10 વાગ્યાની આજુબાજુ જે છે એ વરસાદ જૂનાગઢમાં હાલ જોવા મળી રહ્યો છે. ઉનામાં ઓછો થઈ ગયો છે. નલિયા, ગાંધીધામ, ખાવડા જે કચ્છના વિસ્તારો જેની અંદર વરસાદ જોવા મળી રહ્યો તો એકદમ નહિવત થઈ ગયો છે. અને આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો જે છે એ સાંજે 10 વાગ્યાની આજુબાજુ વરસાદ નથી જોવા મળી રહ્યો. જો વધુમાં વાત કરવામાં આવે અમદાવાદ, મહેસાણા, પાલનપુરમાં જે છે ત્યાંથી પણ વરસાદ નથી. વડોદરામાં પણ વરસાદ નથી જોવા મળી રહ્યો. અને આજના દિવસની જે છે એ આખી પરિસ્થિતિ આ પ્રમાણે રહેશે. વધુમાં અમારા સહયોગી પરેશ ગોસ્વામી સાથે વાત કરી એ સાંભળીએ. પૂરતો ભેજ મળવાના કારણે હજુ પણ મજબૂત થઈ શકે છે. અત્યારે આ જે મજબૂત લો પ્રેશર હતું એ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચી ગયું છે. આજે મોડી રાત સુધીમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. એટલે હજુ પણ જે વિસ્તારમાં વરસાદ પડવાના છે ત્યાં ઓછા ટાઈમમાં ગાજવીજ અને પવન સાથે વધુ વરસાદ જોવા મળશે. ખાસ કરીને હજી કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે જો લોકેશન વાઇઝ આપણે વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે એમાં હજુ પણ તીવ્રતા વધારે રહેવાની છે. દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, તાપી આ તમામ જે વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર હજુ 3 ઇંચ અથવા તો તેનાથી વધુ વરસાદ છે એ આવનારા 2 દિવસની અંદર નોંધાઈ શકે. એ પછી બીજા નંબરે તીવ્રતા હશે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી અને જુનાગઢ, ગીર સોમનાથ આ 4 જિલ્લા એવા છે. જો કે આ 4 જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકની અંદર નોર્મલ કરતા વધારે વરસાદ નોંધાઈ ચુક્યો છે. હજુ પણ લગભગ 1 તારીખ સુધીમાં હજુ આ વિસ્તારોની અંદર 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ પડે અને એ પણ ગાજવીજ અને પવન સાથે પડે તેવી સંભાવનાઓ છે. એ પછી બોટાદ, રાજકોટ ને મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે ત્યાં થોડીક તીવ્રતા ઓછી હશે છતાં પણ 1 થી 1.5 ઇંચ વરસાદ છે આવનારા 2 દિવસ દરમિયાન એ વિસ્તારમાં પણ પડી શકે છે. પછીનો બીજો વિસ્તાર છે પશ્ચિમ સૌરાષ્ટ્રનો દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તાર છે. તો એ વિસ્તારની અંદર પણ તીવ્રતા સાથે વરસાદ પડશે. લગભગ 2 ઇંચ કરતા વધુ વરસાદ ત્યાં નોંધાઈ શકે છે અને ત્યાં લગભગ 2 તારીખે સવાર સુધી એ તીવ્રતા નોંધાતી રહેશે. ત્યાં લાંબો સમય સુધી આ પ્રક્રિયા ચાલશે કેમ કે સિસ્ટમ પશ્ચિમ છેડેથી જ પસાર થવાની અને ખાસ કરીને થોડોક જેમ સિસ્ટમ આગળ નીકળશે તેમ ઉત્તર તરફનો ઝુકાવ રહેશે એટલે દ્વારકા, જામનગર, પોરબંદરમાં સારા એવા વરસાદો પડી શકે છે. એ પછી કચ્છનો ભાગ હશે. કચ્છમાં રાપર તાલુકામાં થોડું હળવું હશે. રાપર તાલુકાને બાદ કરતા અન્ય તાલુકાઓ હોય નલિયા, માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, નખત્રાણા, જે આપણે કંડલા હોય આ તમામ વિસ્તારો છે એમાં પણ 1 ઇંચ આસપાસ આવનારા 2 દિવસની અંદર વરસાદ પડી શકે છે. તે પછી મધ્ય ગુજરાતના ભાગો છે જેમાં વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, કપડવંજ આ તમામ વિસ્તારની અંદર હજુ પણ 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસે તેવી શક્યતાઓ અમને લાગી રહી છે. ઉત્તર ગુજરાતની અંદર એક સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો છે તેમાં થોડુંક હળવું રહેશે. જોકે બિલકુલ વરસાદ નહીં હોય એવું તો નહીં બને પણ અન્ય વિસ્તારો કરતા ત્યાં તીવ્રતા ઓછી હશે. ત્યાં એકદમ છૂટાછવાયા હળવાથી મધ્યમ ને અમુક વિસ્તારમાં ભારે ઝાપટા નોંધાશે. બાકી જે નવો જિલ્લો વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ વિસ્તારની અંદર 1 થી 1.5 ઇંચ વરસાદ વરસી શકે છે. એવી જ રીતે પાછું મહીસાગર ને દાહોદ, ગોધરા, છોટાઉદેપુર જેવા વિસ્તાર છે એ વિસ્તારમાં પણ લગભગ હજુ અડધાથી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એટલે બેન આ છેલ્લો રાઉન્ડ છે ને એ છેલ્લો રાઉન્ડ પણ લાંબો ચાલવાનો છે. 2 ઓક્ટોબર સુધી તો આની તીવ્રતા જોવા મળશે. 2 ઓક્ટોબર પછીથી 3 ઓક્ટોબરથી આ સિસ્ટમ છે ગુજરાતથી થોડી દૂર નીકળી જશે. પછી ફરીથી આપણું વાતાવરણ છે ખુલ્લું થશે. જે અત્યારે લો લેવલે વાદળો છે એ પછી હાઈ લેવલ હશે અને હાઈ લેવલના વાદળો પણ વિખાશે. એટલે 3 ઓક્ટોબર થી લઈને 7 ઓક્ટોબર વચ્ચે 2025ના ચોમાસાની વિદાય થઈ જશે અને ઓફિશિયલી જાહેરાત પણ IMD એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી કરી દેવામાં આવશે. પણ અહીંયા જોવાની વાત એ છે આ વરસાદની રાઉન્ડ છે બેન એમ તો
છેલ્લો રાઉન્ડ છે એમાં અનેક ખેડૂતોને ફાયદો પણ કરાવશે, અનેક ખેડૂતને નુકસાની પણ કરાવશે. કેમ કે જેને લાંબા ગાળાની મગફળી છે, હજુ મગફળી ઊભી રખાય એવી પરિસ્થિતિ છે, એમના માટે તો ફાયદો છે. કેમ કે એને તો અત્યારે એક પિયત પણ મળી જશે અને કુવા અને હા બોરમાં નવા પાણીની વ્યવસ્થા થઈ જશે. એના માટે ફાયદારૂપ છે. પણ જે મગફળી હાર્વેસ્ટિંગ ટાઈમે છે, ઘણી જગ્યાએ મગફળીનું હાર્વેસ્ટિંગ થઈ ચૂક્યું છે, એ તમામ ખેડૂતોને નુકસાની પણ છે. એટલે 40%, 30-40% ખેડૂતોને ફાયદો છે અને 60-70% ખેડૂતોને નુકસાની પણ જશે. અને મહત્વની વાત તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.